અલ-ફલાહ યુનિવર્સિટીના આતંકી કનેક્શન પર મોટો ખુલાસો થયો છે। જી હા, 2008માં અમદાવાદમાં પણ જે બ્લાસ્ટ થયા હતા તેમાં પણ યુનિવર્સિટીનું નામ સામે આવ્યું હતું। આતંકી મિર્ઝા શાબાદ બેગ પણ અલ-ફલાહનો હતો વિદ્યાર્થી। આ જ યુનિવર્સિટીમાંથી શાદાબ બેગે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। મિર્ઝા શાબાદ બેગની વિસ્ફોટકોની સપ્લાયમાં મહત્વની ભૂમિકા હતી। હરિયાણાના ફરીદાબાદમાં આવેલી છે અલ-ફલાહ યુનિવર્સિટી। મહત્વનું છે કે અલ-ફલાહ યુનિવર્સિટીની શરૂઆત સ્કૂલ તરીકે થઈ હતી, જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો અભ્યાસ કરાવાતો હતો। જે બાદ વર્ષ 2014માં હરિયાણા પ્રાઇવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ યુનિવર્સિટીનો દરજ્જો તેને આપવામાં આવ્યો। દેશમાં થયેલા જુદા જુદા બ્લાસ્ટ સાથે યુનિવર્સિટીના કનેક્શનને લઈને હાલ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે તપાસ, જેમાં એક રિપોર્ટ જાહેર થયો છે। આ રિપોર્ટમાં વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું કનેક્શન પણ ખુલ્યું છે, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મિર્ઝા શાદાબ બેગ નામના વિદ્યાર્થીએ આતંકીઓ સાથે જોડાઈને અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે બ્લાસ્ટના 15 દિવસ પહેલા આતંકીએ શહેરની રેકી કરી હતી અને 3 ટીમો સાથે મળીને બ્લાસ્ટની પૂરી પ્લાનિંગ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે 1 લાખનું ઇનામ ધરાવતા આતંકી મિર્ઝા શાદાબ બેગની હજુ સુધી ધરપકડ નથી થઈ। વર્ષ 2019માં અફઘાનિસ્તાનમાં છેલ્લું લોકેશન મળી આવ્યું હતું। અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને દિલ્હીમાં તાજેતરમાં થયેલા બ્લાસ્ટનું કોમન કનેક્શન જે છે અલ-ફલાહ યુનિવર્સિટીનું સામે આવ્યું છે। ત્યારે આ વિશે વધુ વાત કરીશું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ અને બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર અધિકારી સાથે। સાહેબ, કોમન કનેક્શનની જો વાત કરવામાં આવે અલ-ફલાહ યુનિવર્સિટીની, તો વર્ષ 2008નો બ્લાસ્ટ અને દિલ્હીનો જે તાજેતરમાં થયેલો બ્લાસ્ટ, શું કનેક્શન સામે આવે છે? કનેક્શનમાં તો જે આરોપીનું નામ અત્યારે બહાર આવ્યું છે અલ-ફલાહ યુનિવર્સિટીના, એ પૈકી 2008માં 26 જુલાઈના રોજ જે અમદાવાદ શહેરમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા, એમાં કુલ 76 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। એમના વિરુદ્ધ પણ કેસ ચાલી ગયેલો છે અને જે વોન્ટેડ આરોપી છે 14 આરોપી, એ પૈકી એક નામ આવ્યું છે મિર્ઝા શાદાબ બેગ। મિર્ઝા શાદાબ બેગના જે ઇન્ટ્રોગેશન રિપોર્ટ્સ જે છે અથવા તો એની પ્રત્યે જે માહિતી છે, એ 2007માં ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનના એન્જિનિયરિંગનો એણે અભ્યાસ, સ્નાતક સુધીનો અભ્યાસ એણે અલ-ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદ હરિયાણાથી કરેલો છે। હાલ આરોપી જે પણ જાણકારી અમે રાખીએ છીએ સતત એના પાછળ એને શોધી કાઢવા માટે, તો હાલ એ ભારતમાં ન હોવાનું જણાઈ આવેલું છે। એના વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવેલ છે। ઇન્ટરપોલના માધ્યમથી રેડ કોર્નર નોટિસ પણ એના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલી છે કે જે કોઈ પણ દેશમાં હોય તો તેને પકડી શકાય। તો આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ। જે પ્રમાણે અલ-ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદ ખાતે જે આવેલી છે, દિલ્હી બ્લાસ્ટની અંદર પણ જે આરોપી પકડાયેલો છે ત્યાં તે અભ્યાસ કરી ચૂક્યો છે। વર્ષ 2008ની અંદર અમદાવાદની અંદર જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જે પૈકીનો એક આરોપી જે છે બેગ મિર્ઝા શાદાબ, એણે પણ ત્યાં અભ્યાસ કરેલાનું કોમન કનેક્શન જે છે અત્યારે સામે આવ્યું છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ફરાર આરોપીઓને ઝડપવા માટેના પણ અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।